नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। खबरों की शुरुआत करने से पहले आइए एक नजर डालते हैं आज की सुर्खियों पर। वलसाड शाह एनएच कॉमर्स कॉलेज में 5वें सेमेस्टर की अकाउंटेंट परीक्षा का पेपर लीक होने का आरोप लगाते हुए छात्रों ने हंगामा मचाया। पारड़ी के उमरसाड़ी माछीवाड़ गांव में समुद्र में नहाने गए दो दोस्तों में से एक युवक की डूबने से मौत हो गई। स्थानीय लोग मौके पर पहुंचे। युवक की तलाश में मछली पकड़ने का जाल डालने के दौरान शव मिला। सिलवासा की एक कंपनी में फोर्क लिफ्ट से मशीन गिरने से श्रमिक की मौत हो गई। आइए अब देखते हैं खबरें विस्तार से। वलसाड शाह एनएच कॉमर्स कॉलेज में 5वें सेमेस्टर की अकाउंटेंट परीक्षा का पेपर लीक होने का आरोप लगाते हुए छात्रों ने हंगामा किया है। छात्रों ने प्रिंसिपल प्रोफेसर का घेराव करते हुए प्रोफेसर पर कार्रवाई की मांग की है। शाह एनएच कॉमर्स कॉलेज वलसाड की आंतरिक परीक्षा चल रही है, जिसमें 29 सितंबर को छात्रों ने कॉलेज के आचार्य समेत अधिकारियों के सामने आवेदन देकर आरोप लगाया था कि सेमेस्टर 5 का अकाउंट पेपर सोशल मीडिया पर लीक हो गया है और पेपर स्थगित कर दिया गया। पेपर लीक को लेकर छात्रों ने वलसाड के शाह एनएच कॉमर्स कॉलेज के प्रिंसिपल और प्रोफेसर के खिलाफ विरोध प्रदर्शन किया। वलसाड कॉमर्स कॉलेज के आचार्य गिरीश राणा एवं परीक्षा समिति के समक्ष प्रस्तुत हुए छात्रों का आरोप है कि पेपर लीक होने से छात्रों की गई तैयारी पर पानी फिर गया है। उन्होंने पेपर लीक करने के लिए जिम्मेदार व्यक्ति के खिलाफ कानूनी कार्रवाई की मांग की। कॉमर्स कॉलेज के छात्रों ने पुरजोर सुझाव दिया कि पेपर लीक के संबंध में पुलिस में शिकायत दर्ज कर कानूनी कार्रवाई की जानी चाहिए। छात्रों के विरोध प्रदर्शन के दौरान एबीवीपी के कार्यकर्ता पेपर लीक का मामला रखने पहुंचे। कॉलेज के प्रोफेसर हेमराज चौहान ने पेपर लीक मामले पर अपनी प्रतिक्रिया देते हुए कहा कि यह उनका विषय नहीं है और पेपर लीक मामले में उनकी कोई भूमिका नहीं है। बताया जाता है कि कॉलेज में प्रोफेसरों के बीच चल रहे विवाद को लेकर छात्रों को गुमराह किया गया है। तारीख 29 શુક્રવારના રોજ મારી પાસે સમાચાર એવા આવ્યા કે વોટ્સઅપ પર ટીવાય બીકોમ 6 નું પેપર ફૂટી ગયું છે। તાત્કાલિક ધોરણે મેં એ પોસ્ટપોન એટલે મોકૂફ રાખવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને અને એની તારીખ આપણે 3 તારીખ એટલે આજે આપી હતી। હવે આજે આપ સર્વ આવ્યા છો, તમારા નિર્ણયને તમારા જે કંઈક રજૂઆતો છે મેં સાંભળેલી છે ને મેં એક્શન પણ લીધા છે। બોલવાનું બંધ કરો, હમણાં પ્રેસ વાળા છે, તમે સાંભળી લો પહેલા, સાચી વાત સાંભળો। ત્યારબાદ 30 તારીખે પીએચડી ના વાયવા વિદ્યાર્થીનો હતો। હું અહીંયા આવીને પછી ફરી પાછો યુનિવર્સિટી ગયો। ત્યારબાદ ઋષભનો મને ફોન આવ્યો, વિદ્યાર્થી પ્રતિનિધિનો। એમણે કઈ રજૂઆત પ્રોફેસર ભાવસારને કરી હતી અને ત્યારબાદ મેનેજમેન્ટના ચેરમેન શ્રી અને મહામંત્રી શ્રી કીર્તિભાઈ દેસાઈને એ લોકો પણ અહીંયા ઓફિસમાં કાર્યાલયમાં ભાવસાર સાહેબ સાથે ઇન્ક્વાયરી કરી હતી। ત્યારબાદ તમે લોકોએ એમને ત્યાં રજૂઆત કરી, લેખિત રજૂઆત પણ કરી છે। આજે હું જ્યારે અહીંયા પબ્લિક હોલિડે હોવાને કારણે રવિવાર અને સોમવારે આપણે જાણીએ એ પ્રમાણે જે પબ્લિક હોલિડે હતો અને આજે હું અહીંયા જ્યારે સવારે આવ્યો ત્યારથી આ વાતને લઈને ચાલુ છું। જે રીતે આપ શ્રી બધા રજૂઆત કરો છો એ પ્રમાણે હમણાં જ આવીને તાત્કાલિક મેં સમિતિને, પરીક્ષા સમિતિને પણ કહ્યું છે લેખિતમાં કે આ બાબતની તાત્કાલિક આપણે ઇન્ક્વાયરી કરીને ટેકનિકલ પર્સન જે અમારા દિનેશ રાણા છે એમને પણ મેં તે દિવસે પણ લખીને આપ્યું છે, હમણાં પણ લખીને આપ્યું છે કે આ બાબતની તલસ્પર્શી તપાસ કરવામાં આવે। જો તલસ્પર્શી જે કંઈક તપાસ થશે અને છેવટે જે કંઈક વિદ્યાર્થી કે જે કંઈક શિક્ષક હશે કે કોઈ પણ હશે એ આખો રિપોર્ટ પોલીસ કમ્પ્લેઇન્ટમાં કન્વર્ટ કરવાની તૈયારી અમારી છે। હું હેમરાજ ચૌહાણ આ કોલેજની અંદર 2001થી વિઝિટિંગ લેક્ચર તરીકે ફક્ત એમકોમની અંદર લેક્ચર લેવા માટે આવું છું અને મારો આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં। અને મેં એમકોમ ફક્ત લેક્ચર એ બી સેવા આપવા માટે બરાબર છે, મને 300 રૂપિયા લેક્ચર પણ આપે અને આમાં કોઈ પરમેનન્ટ લેક્ચર નથી કે કંઈ જ નથી। હું એમકોમની અંદર ફક્ત લેક્ચર એ બી વિઝિટિંગ મને બોલાય ત્યારે આવું અને જે પેપર ફૂટી ગયું તેમાં મારો સબ્જેક્ટ જ નથી અને મેં જે એમકોમમાં પેપર કાઢેલા તે એકાઉન્ટ 7 અને 9 કાઢેલા, તેમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ છોકરાને ઇશ્યુ નથી, કોઈ ફૂટ્યું નથી, કંઈ નથી થયું। પણ આ વાયા છોકરાએ બધી વાતો મારા ટ્યુશન ક્લાસની કરી દીધી અને તે વાત છે તો મને હું આજે અને અગર હું ચોર હતો તો આજે આવતી બી નહીં, અહીંયા હું સામે ચાલીને આવ્યો અને તેમ છતાં બી આ યુનિયનવાળા બધા ભેગા થઈ ગયા અને મારું નામ એમાં એ લોકો કહી દીધું।
અને હું તો આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં મારું. અને હું આ સંસ્થામાં કામ કરું, મારી પોતાની છોકરી ભણતી હોય બરાબર છે, હું પોતે આ સંસ્થામાં ભણેલો હું બરાબર છે, અને જ્યાં આટલા વર્ષથી સેવા કરતો હું, તો હું શું કામ આ બધું ગંદુ કામ કરું? હું તો તૈયાર છું કે મારો કંઈક ગુનો થયો, મેં આવું કરેલો હશે બરાબર છે. હા, તો એ લોકો પાસે પેપર એ ફૂટ્યા બરાબર છે, પરંતુ મેં એ કર્યું તે નથી, અને સાબિત કરો બરાબર છે, તો હું જે કહેશો તે સજા માટે તૈયાર છું. અને પણ આ જે લોકો મારી સામે આ કરતા છે તે વિદ્યાર્થીને આજ મેં ભણાવ્યો, આની પાછળ અમુક વિદ્યાર્થી મારી પાસે ભણેલા છે, પણ તે લોકોને બી ત્યારે તમે ઇન્ટરવ્યુ લેવા માટે આવજો અને ત્યારે એ લોકોને તમે સાબિત કરજો. એ સર હું તો ભણાવતો જ નથી સર, અને હું જે વિષય લ્યો તે વિષય ફૂટ્યો બી નથી. અરે આ પેપર જે ફૂટેલું છે ને તે તો જે ટીવાય બીકોમમાં જે મેડમે કાઢેલું બરાબર છે, જીનિસાબેન કરીને તેમણે કાઢેલું બરાબર છે, અને એકાઉન્ટ 6નું હતું આ પેપર, ટીવાય બીકોમ સેમ 5 પેપર 6. અને હું તો જે પેપર કાઢલા તે એકાઉન્ટ 7 અને 9 એમકોમ માં, તે બી ખાલી વિઝિટિંગ છે. અને સાહેબ અહીંયા એમકોમ માં હા સર હું તમને કહું ને બિલકુલ બી ખોટા છે, પણ આ વિદ્યાર્થીઓ છે હવે જોશમાં છે બરાબર, કઈ કહી શકાય. મેં આ લોકોને વિદ્યા આપી, અને સૌથી તમે કોઈ પણ એમકોના છોકરાને પૂછી જુઓ કે હેમરાજ સરનો એના વિશે પૂછો કે ભાઈ કેવું ભણાવે, કેવી રીતે કરે અને કેટલું સમજાવે. આજે એમકોમાં કોઈ પ્રોફેસર ભણાવતા જ નથી સર, તો બી હું સામે ચાલીને બધું કર્યું કે મારી તો જવાબદારી નહીં બને, તેમ છતાં બી સેવા આપતો રહ્યો. અને આ કોલેજમાં તો भणावतो नहीं सर, वो तो पीजी में भणाओ. पारडी के उमरसाड़ी माछीवाड़ गांव में समुद्र में तैरने गए दो दोस्तों में से एक युवक की डूबने से मौत हो गई. स्थानीय लोग युवक को खोजने के लिए मौके पर पहुंचे, जहां मछली पकड़ने का जाल बिछाते समय मृत युवक पाया गया. पारडी तालुका के उमरसाड़ी माछीवाड़ गांव के स्कूल पालिया में कोठार खाड़ी के समुद्री पानी में नहाने गए दो दोस्तों में से एक की डूबने से मौत हो गई. राज अरविंद भाई टंडेल यूनिवर्सिटी स्कूल फलिया में रहते हैं. 19 एवं दक्ष यशवंत राय टंडेल उम्र वर्ष 18 दोनों दोस्त पिछले सोमवार को दोपहर करीब 2 बजे कोठार खाड़ी के पानी में नहाने गए थे. इस बीच राज अरविंद भाई टंडेल अचानक समुद्र के ज्वार के पानी में डूबने लगे, जिसके कारण उनके साथ आए उनके दोस्त दक्ष टंडेल चिल्लाए, जिससे स्थानिक लोग मौके पर पहुंचे और डूबने वाले राज टंडेल को खोजबीन करनी जारी रखी और खाड़ी में मछली पकड़ने का जाल डाला. 4-5 घंटे की तलाश के बाद शाम करीब 7 बजे समुद्र का पानी कम होने पर राज टंडेल का शव जाल में फंसा मिला. घटना की सूचना मिलने पर पुलिस और मामलतदार मौके पर पहुंचे और शव को 108 एम्बुलेंस के माध्यम से पोस्टमार्टम के लिए पारडी CSC अस्पताल भेज दिया गया. पूरी घटना को लेकर मृतक के बड़े पिता सुरेश भाई टंडेल ने पारडी पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है. हालांकि यह पता चला कि मृतक राज अरविंद भाई टंडेल ITI के दूसरे वर्ष में पढ़ रहे थे और एक होनहार युवा राज टंडेल की मृत्यु से उमरसाड़ी माछीवाड़ गांव में शोक का माहौल देखा गया है. सिलवासा की एक कंपनी में फोर्कलिफ्ट से मशीन गिरने से एक श्रमिक की मौत हो गई. सिलवासा इमली क्षेत्र में 66 KVA रोड पर मशीन गिरने से एक मजदूर की मौत हो गई है. लियो प्लास्टिक प्रोडक्ट्स नामक कंपनी की एक मशीन को फोर्कलिफ्ट पर लादकर दूसरी गैली में ले जाया जा रहा था. फोर्कलिफ्ट पर लदी मशीन को रविंद्र कनौजिया नामक कर्मचारी के सामने के सपोर्ट से पकड़ कर रखा था. एक 66 KVA फोर्कलिफ्ट मशीन व्यस्त सड़क पर गंतव्य की ओर बढ़ रही थी. अचानक सामने का सरिया गड्ढे में फंस गया और फिसल गया. मशीन थामे कर्मचारी को संभलने का मौका भी नहीं मिला. मशीन सीधे मजदूर के ऊपर गिरी. मजदूर मशीन के नीचे दबा रहा. जब तक उसे बचाने की कोशिश की गई तब तक मजदूर की जान खतरे में पड़ चुकी थी. सूचना मिलने पर पिपरिया थाना प्रभारी PSI सोनू दुबे घबराकर मौके पर पहुंचे. कर्मचारी को तुरंत सिविल अस्पताल ले जाया गया. अस्पताल में डॉक्टरों ने मजदूर रविंद्र कनौजिया को मृत घोषित कर दिया. लियो प्लास्टिक प्रोडक्ट्स के मैनेजर ने कहा है कि यह एक आकस्मिक दुर्घटना थी. परिवार के प्रति हमारी गहरी संवेदनाएं हैं. मजदूर रविंद्र कनौजिया 1 साल से हमारी फैक्ट्री में ठेका मजदूर के रूप में काम कर रहे थे. हम मृतक कर्मचारी को कानून के मुताबिक पूरा मुआवजा देंगे. उधर पोस्टमार्टम रूम के बाहर मृतक कर्मी के परिचितों की भीड़ लगी रही. पारडी के कलसर के पास एक रिक्शा में एक महिला और एक चालक को 27,000 की शराब ले जाते हुए पकड़ा गया. पारडी के 2 मील कलसर के पास एक रिक्शा में एक महिला और एक चालक को 27,000 की शराब ले जाते हुए पकड़ा गया. सूरत की सीमा शेख उदवाड़ा को रिक्शा चालक के साथ शराब तस्करी में शराबबंदी के आरोप में गिरफ्तार किया गया था. युवक को पुलिस ने पकड़ लिया. पारडी थाना PI BJ सरवैया की टीम गश्त पर थी. इधर प्राप्त सूचना के आधार पर कलसर ने 2 मील उदवाड़ा जाने वाली सड़क पर रिक्शा का आगमन रोक दिया. जांच करने पर रिक्शे में शराब की बोतल 126 जिसकी कीमत 27,000 पाई गई. रिक्शा और रिक्शा चालक महेश दया भाई पटेल उदवाड़ा गांव मंदिर गली सहित कुल 72,000 रुपए का मूल्य सामान बरामद किया गया और पीछे बैठी सीमा जाफर मुख्तियार शेख को भी गिरफ्तार कर लिया गया और निषेधाज्ञा धारा के तहत अपराध दर्ज कर
कानूनी कार्रवाई की गई है। सिलवासा के वासोना लायन सफारी में 69वें वन्यजीव सप्ताह की शुरुआत की गई। सिलवासा के वासोना लायन सफारी में 69वां वन्यजीव सप्ताह शुरू हुआ। सिलवासा नगर पालिका अध्यक्ष रजनी शेट्टी, जिला पंचायत अध्यक्ष दामजी कुराड़ा के साथ एसीएफ कैलाश गायकवाड़ और डीसीएफ थॉमस वर्गीस ने संयुक्त रूप से 69वें वन्यजीव सप्ताह का उद्घाटन किया। इस दौरान पंचायत जनप्रतिनिधि, वन्यजीव प्रेमी, वन्यजीव विभाग के कर्मचारी, विद्यार्थी व ग्रामीण मौजूद रहे। इस बीच डीसीएफ थॉमस वर्गीस और वन्यजीव विभाग ने विकास और वन्यजीव के बीच संतुलन बनाने पर जोर दिया। हर साल 2 से 8 अक्टूबर तक भारत राष्ट्रीय वन्यजीव सप्ताह मनाता है। वन्यजीव विभाग ने अपनी प्रेस विज्ञप्ति में कहा, यह एक सप्ताह देश के विविध वन्य जीवों के संरक्षण के लिए समर्पित है। लुप्तप्राय और संकटग्रस्त पशु प्रजातियों को बचाने के अंतिम उद्देश्य के साथ 1952 में वन्यजीव सप्ताह की संकल्पना की गई थी। किसी राष्ट्र की वास्तविकता संपत्ति पृथ्वी के संसाधनों, मिट्टी, पानी, जंगल, खनिज और वन्य जीवन में निहित है। वन्यजीव एक ऐसी चीज है जिसे मनुष्य द्वारा नहीं बनाया जा सकता। एक बार यह खत्म हो गया तो हमेशा के लिए खत्म हो गया। वे जानवर जो बिना किसी मानवीय हस्तक्षेप के जंगल में पलते या रहते हैं वन्यजीव कहलाते हैं। जंगली जानवर वे जानवर हैं जो जंगलों में रहते हैं। भारत के प्रमुख जंगली जानवर हाथी, बाघ, शेर, हिरण, भालू आदि हैं। पर्यावरण को संतुलित करने के लिए जंगली जानवर बहुत ही महत्वपूर्ण है। पारड़ी के गोइमा ग्राम सभा में पावर ग्रिड के काम को रोकने के लिए नागाढ़ी फलिया के लोगों सहित बड़े पैमाने पर विरोध प्रदर्शन किया गया। स्वच्छता मिशन के तहत पारड़ी तालुका के गोई में ग्राम पंचायत में एक विशेष ग्राम सभा आयोजित की गई। इस ग्राम सभा में सरपंच, सदस्य, स्वास्थ्य कार्यकर्ता, जिला पंचायत सदस्य की मौजूदगी में सड़क सहित अन्य कार्यों पर चर्चा की गई। उन्होंने यह भी बताया कि ग्राम पंचायत को 40 लाख का अनुदान और मिला है। कहा गया कि जिला पंचायत सदस्य द्वारा अनुदान राशि से आंगनबाड़ी कार्यों में पेयजल एवं चार दीवारी बनाने का निर्णय लेने पर भौगोलिक स्थिति देखकर ही कार्य स्वीकृत किया जाए ताकि जरूरत पड़ने पर अनुदान का उपयोग किया जा सके। इसके साथ ही नगदी फलिया में बन रहे पावर ग्रिड के मुद्दे पर जब स्थानीय लोगों ने पूछा कि ग्राम पंचायत ने क्या काम किया है तो मामला गर्मा गया और ग्राम सभा में हंगामा मच गया। हालांकि जिस जमीन पर पावर ग्रिड का निर्माण किया जा रहा है उस जमीन को सरपंच और कलेक्टर द्वारा खरीदने के बाद खरीदार ने 63AA के कलेक्टर से आवश्यक अनुमति नहीं ली और यह जमीन एक गैर कृषक मालिक द्वारा कैसे खरीदी जा सकती है जो ने यह जमीन ली है, इस पर भी सवाल उठे थे। हालांकि 11 महीने बाद जमीन खरीदने वाला 63AA की मंजूरी के लिए कलेक्टर के पास गया तो कलेक्टर ने आवेदन मंजूर नहीं किया, जिसके बाद वह SSRD गया जहां से 1 में मजदूरी का फैसला लाया गया। आयोजित ग्राम सभा में स्थानीय लोगों ने पावर ग्रिड को लेकर कड़ा विरोध दर्ज कराया और अगर उन्हें हाई कोर्ट और सुप्रीम कोर्ट तक भी लड़ाई लड़नी पड़े तो वे देने को तैयार है। ये फैसला सभी लोगों ने मिलकर लिया था। हालांकि इस दौरान कुछ तत्वों द्वारा लोगों को गुमराह करने की वजह से कुछ देर के लिए माहौल गर्म हो गया था। संपूर्ण ग्राम सभा लेकिन ग्राम सभा में बिजली पर सर्वसम्मति से सहमति बनी। स्थानीय लोगों ने हाथ उठाकर ग्रिड कॉर्पोरेशन के खिलाफ विरोध प्रदर्शन किया। મારું નામ જયંતિલાલ કલ્યાણભાઈ પટેલ, ગામ ગોઈમાં, સામાજિક કાર્યકર્તા, નિવૃત્ત કર્મચારી। જયંતિભાઈ, આજે જે ગ્રામ સભા થઈ તેની અંદર જે એક મુદ્દો આવ્યો હતો જે પાવર કોર્પોરેશનની વાત છે તમારા ગામની અંદર, શું સ્થિતિ છે અને લોકોનો કેમ વિરોધ છે અને કેટલે અટકેલી છે કામગીરી? આજે અમારા ગોઈમા ગામની અંદર જે નાગદી ફળિયામાં જે પાવર હાઉસનું કામગીરી અત્યારે મંદ ગતિએ ચાલતું છે, પણ સરકારશ્રીને આમાં 2021ની અંદર તો નોટિફિકેશન દિલ્હીથી જ બહાર પાડવામાં આવેલું હતું। એમાં 21-22 ગામો લેવામાં આવેલા હતા। તેમાં પાવર હાઉસનું કામ અત્યારે ગોઈમા નાગદી ફળિયા ખાતે ચાલે છે, પણ એમાં પ્રથમ દ્રષ્ટિએ જે શરૂઆત જે થઈ તો એણે જમીન ખરીદ્યા પછીથી કલેક્ટર સાહેબની મંજૂરી લેવાની આવે 63AA ની 1 મહિનાની અંદર મંજૂરી લેવાની હોય એ કલેક્ટર સાહેબની આપ લોકોએ મંજૂરી લીધી નહીં। તે પછીથી આ જે જમીન ખરીદ્યા પછીથી એ બિન ખેડૂત હતો એ વેચનાર વ્યક્તિ ફકીરભાઈ નાગરભાઈ ગૌતમ એ પંજાબનો આઉટ ઓફ સ્ટેટનો વ્યક્તિ હતો, એ જમીન અહીંયા ખરીદી નહીં શકે, પણ આ લોકોએ ગોટાળા કરીને જમીન નામ ઉપર કરીને પછી એનકેન પ્રકારે આ લોકો અહીંયા જમીન ખરીદીને પાવર હાઉસનું કામગીરી શરૂ કરવાનું તૈયારી બતાવી એટલે ગામ લોકોએ વિરોધ કર્યો, ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો। ઠરાવ કરીને દરેક જગ્યાએ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પણ એની રજૂઆત કરવામાં આવી, પણ ગ્રામ પંચાયતના ઠરાવને કોઈ ધ્યાને લેવામાં આવ્યું નહીં।
તેમ છતાં પણ આ લોકોએ કલેક્ટર સાહેબે મંજૂરી નહીં આપી 63AA એ ખરેખર નિયત સમયની અંદર મંજૂરી લેવાની આવે તો નિયત સમયની અંદર મંજૂરી નહીં લીધી એટલે કલેક્ટર સાહેબે એ નામંજૂર કરી. એ લોકોએ જે 63AA મંજૂરી માગી એ 11 સાડા 11 મહિના પછી માગણી કરી એટલે કલેક્ટર સાહેબે એ લોકોની 63AA મંજૂરી નામંજૂર કરી. અરજી નામંજૂર કર્યા પછીથી એ લોકોને દંડ પણ કરવામાં આવેલો છે. તો એ પછીથી એ લોકો કલેક્ટર સાહેબની અગેન્સ્ટમાં આપણે પ્રાંત સાહેબે જે પ્રથમ હુકમ કર્યો એની સામે કલેક્ટર સાહેબ પાસે આ લોકો અપીલમાં ગયા અને એ લોકોએ પહેલી જ તારીખની અંદર એ લોકોએ મનાઈ માગી. તો કલેક્ટર સાહેબે કે જેન્યુઅન પ્રશ્ન હતો ને એની અંદર ખરેખર આ બિનખેડૂત હતો એટલે એ કલેક્ટર સાહેબે મંજૂરી નહીં આપી એટલે એના અગેન્સ્ટમાં આ લોકો SSRDમાં ગયા. SSRDમાં ગયા એટલે એક જ દિવસની અંદર અહીંયા બપોરે 12 વાગે ગ્રામ પંચાયતની અંદર નોટિસ બજે છે ને 3 વાગે ત્યાં હિયરિંગ થાય ને એક જ દિવસની અંદર જજમેન્ટ આપી દેવામાં આવે છે SSRD તરફથી. અત્યારે તે પછીથી કલેક્ટર સાહેબે એ લોકોનું ફક્ત ને ફક્ત સાતબારની અંદર રેવન્યુ રેકર્ડની અંદર ખાલી નામ દાખલ થયેલું છે. એ લોકો પાસે કોઈ એક 63AA પરવાનગી નથી એટલે એ લોકોને બિનખેતીની પરવાનગી નહીં મળે, પોલ્યુશનની પરવાનગી નહીં મળે, ટાઉન પ્લાનિંગમાં નકશા મંજૂર નહીં થાય. એ લોકો પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી. તેમ છતાં પણ સ્થળે કામગીરી ચાલુ છે. એ બાબતે અહીંયાથી ગ્રામ પંચાયત તરફથી એ લોકોને નોટિસ આપવામાં આવી છે. એની નકલ ગ્રામ પંચાયતની નોટિસની નકલ કલેક્ટર સાહેબને આપવામાં આવી, પ્રાંત સાહેબને આપવામાં આવી, કૃષિ પંચ મામલતદારને આપવામાં આવી, મામલતદાર સાહેબને આપવામાં આવી, પણ એના તરફથી પણ કોઈ કાર્યવાહી થતી. समाचार के अंत में आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। वलसाड शाह NH कॉमर्स कॉलेज में 5वें सेमेस्टर की अकाउंटेंट परीक्षा का पेपर लीक होने का आरोप लगाते हुए छात्रों ने हंगामा मचाया। पारड़ी के उमरसाड़ी माछीवाड़ गांव में समुद्र में नहाने गए 2 दोस्तों में से एक युवक की डूबने से मौत हो गई। स्थानीय लोग मौके पर पहुंचे, युवक की तलाश में मछली पकड़ने का जाल डालने के दौरान शव मिला। सिलवासा की एक कंपनी में 4 क्लिप से मशीन गिरने से श्रमिक की मौत हो गई। तो ये थी अब तक की खबरें। फिर मिलते हैं और खबरों के साथ। देखते रहिए दमन न्यूज। नमस्कार।